વાસણ બહુ બગડવાની ચિંતા નહીં. એક તાંસડામાં આપણે વઘાર કરી દીધો અને કુકરમાં આપણે દાળ ફ્રાય આપણે બાફી દીધી, એટલે એમાં ને એમાં મેં વઘારેલી દીધો ને એમાં બનાવી દીધું. ભાતને પણ મેં એ રીતે કર્યું, બનાવ્યો, ઓસાયો, બધું કમ્પ્લીટ કરીને પછી વઘાર એમાં નાખી દીધું. એટલે વાસણ બી થોડા થાય અને આપણને ખાવાનું પણ ટેસ્ટી મળે અને જલ્દીથી બની જાય. એ રીતે મેં બનાવ્યું છે. તમે પણ આ રીતે બનાવજો. હું તમને આગળ હવે રેસીપી બતાવું. આપણા ઘરે મહેમાને આવ્યા હોય ને આપણે કશું જ કંઈ ઘરમાં શાક ને એવું કશું ના હોય તો આપણે દાળ ફ્રાય જીરા રાઈસ આપણે જલ્દીથી બનાવી શકીએ. અને આ જલ્દીથી બની જાય તેવી જ છે દાળ ફ્રાય. અને તમે બીજું તો કંઈ નહીં, પણ તમે 10-15 મિનિટમાં તમે બનાવી શકો તેવી આ વાનગી છે. અને આ વાનગી તમે મહેમાન આવત હોય તમે બનાવી શકો અને ઘરમાં પણ બનાવી શકો. કંઈ બી શાક ના હોય તો પણ તમે બનાવી શકો. દાળ ફ્રાય ને જીરા રાઈસ કે દાળ ફ્રાય રોટી ગમે તે કહેશે, એની સાથે પરોઠા સાથે પણ આપણે આ ખાઈ શકાય છે. તો હું લઈને આવી છું મસ્ત ટેસ્ટી દાળ ફ્રાય અને જીરા રાઈસ. તો દાળ ફ્રાય બનાવવાની 10 મિનિટમાં દાળ ચડી જાય એટલામાં આપણે વઘાર કરી લઈએ. 10 જ મિનિટમાં આપણા દાળ ફ્રાય જીરા રાઈસ તૈયાર થઈ જાય. એવી રીતે હું બનાવું છું. જુઓ, તેલમાં 2 ચમચી ઘી નાખ્યું છે. આ તેલ નાખ્યું છે. હવે તેમાં હું જીરું અને રાઈ નાખીશ. આપણો વઘાર થઈ ગયો છે. હવે તેમાં હું ડુંગળી નાખી દઉં. આપણે એક આ મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ઝીણી એકદમ કાપી દીધી છે. 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે, નાખી દીધા છે. આપણે આ 1 ચમચી જેટલું લસણ છે ઝીણું ઝીણું સમારેલું. હવે આપણે આ મસાલા કરી દઈએ. 1 ચમચી સાંભાર મસાલો લીધો છે. 1 ચમચી મરચું લીધું. અડધી ચમચી ધાણા જીરું. પેલા મસાલો બનાવેલો છે, મારો ઘરનો બનાવેલો, એમાં ધાણા જીરું છે વધારે, એટલે મેં માપનું લીધું છે. હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. એને થોડી વાર સિજવા દઈએ. આપણે આ જીરા રાઈસ માટે આપણે ઘી મૂક્યું 4 ચમચી મોટી, અને હવે જીરું નાખ્યું. જો આપણે આ વઘાર નાખી દીધો અને જો આ બધું આપણું તૈયાર થઈ ગયું છે. આપણો જીરા રાઈસ તૈયાર થઈ ગયો છે. અને હવે આ દાળ આપણી ઉકળે છે. હવે તેમાં હું મગદો વઘાર નાખી દઉં. જો આપણે આ વઘાર અંદર નાખી દેવાનો. આપણે જો ફ્રેન્ડ્સ, મેં સિમ્પલ રીતે બનાવી દાળ ફ્રાય અને જીરા રાઈસ. સિમ્પલ રીતે પણ જો સરસ મસ્ત ટેસ્ટી બને છે. અને 15 જ મિનિટ થઈ છે મારે. વઘાર સીટીઓ મારી બધું થઈને મારે 15 જ મિનિટમાં થઈ છે. દાળ ફ્રાય જો કેટલી મસ્ત બની છે. તમે પણ આ રીતે બનાવજો. મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.